टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બીજું તમે નજર કરો તો આપણને અદાણી એન્ટરપ્રાઇઝમાં સારી એવી ખરીદારી જોવા મળી છે, ત્યાં પણ 1% મજબૂતી. ટાટા મોટર્સમાં જે ખરીદારી છે, બજાજ ફાઇનાન્સ, જીઓ ફાઇનાન્સ, ભારતીય એરટેલ, અદાણી પોર્ટ, એટલે ઓલમોસ્ટ તમે જોશો ને તો છેલ્લા એક અઠવાડિયામાં જે નફા વસૂલ થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું એમાં આજે થોડી ખરીદારી આપણને જોવા મળી રહી છે. ટોપ લૂઝર્સમાં તમે નજર કરો તો આપણને હીરો મોટોકોપ છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ, આઈસર મોટર્સ, ટાટા સ્ટીલ અને સિપ્લા, આ બધા સ્ટોક છે કે જે અત્યારે એઝ ઓફ નાઉ આપણને ઓપનિંગમાં સામે આવી રહ્યા છે. હવે એક વખત નજર કરી લઈએ નિફ્ટી 500માં તો મિડકેપમાં તમે જોશો તો યુનાઇટેડ બ્રુવરીઝ કે જે પરિણામ બાદ 2.5% ઉપર જોવા મળ્યું છે. આઈઆરએફસી અહીંયા પણ પરિણામ બાદ 3% સ્ટોક ઉપર જોવા મળે છે. જેએસડબલ્યુ ઇન્ફ્રા અહીંયા પણ પરિણામ બાદ 3%ની તેજી જોવા મળી રહી છે. ટીટીએમએલ, પાવર ઇન્ડિયા અહીંયા પણ ખરીદારી છે, 1.5%થી વધારે મજબૂતી છે. કમજોરી જોવા મળી છે તો લોઢા અને ઓબેરોઈ રિયલ્ટી, કારણ કે બંનેમાં આજે આપણને બ્લોક ડીલ છે, તેમણે જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે તેઓ હિસ્સો વેચવાના સમાચાર હતા, એટલે બંને તમે જો અત્યારે ટોપ લૂઝર્સ તરીકે સામે આવી રહ્યા છે. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ અહીંયા 3%ની નફા વસૂલી. રેમન્ડ અને આર પાવર કે આ બધા સ્ટોક છે જે આજે વેચવાની સાથે એઝ ઓફ નાઉ કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ કુનાલ સર, તમારી પાસે આવીશ અને તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લો સૌથી પહેલાં કે આજના દિવસે કયા સ્ટોક છે કે જ્યાં તમે ફોકસ કરી રહ્યા છો સર? વેલ, આજના દિવસના મારા સ્ટોકની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને ઓવરઓલ માર્કેટમાં જોવા મળી રહી છે, જે વ્યૂ અત્યારે ઓવરઓલ માર્કેટમાં આપણો બનતો જોવા મળી રહ્યો છે, હું અત્યારે લોંગ સાઇડના ટ્રેડની અત્યારે સલાહ આપી રહ્યો છું. અને એમાં પણ એક બે સ્ટોક એવા છે જેમાં મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આપણને સારી એવી રેલી જોવા મળી શકે છે. એમાં સૌથી પહેલું જે કાઉન્ટર છે અદાણી ગ્રીન. અત્યારે આ લેવલ પર તમે જો અદાણી ગ્રીનમાં એક સ્પાર્ક આપણને અત્યારે હાલ પૂરતો જોવા મળી રહ્યો છે. કાઉન્ટર અત્યારે 1026 પાસે ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યું છે. પ્રેઝન્ટ લેવલથી જ આપણે ખરીદારી કરીને ચાલીશું. અને ટાર્ગેટ અને એસએલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે, જે વ્યૂ અત્યારે પર્ટિક્યુલર કાઉન્ટરમાં બની રહ્યો છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં સારી એવી રેલીમાં આ કાઉન્ટર ક્યાંક ને ક્યાંક આપણને 1060 અને 1060 જો બ્રેક કરે તો 1100 સુધીના પણ લેવલ બતાવી શકે છે. અને લો લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું 1000 નો રહેશે, એટલે 1000 ના એસએલની સાથે 1060, 1100 ના ટાર્ગેટ અદાણી ગ્રીન ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. અને બીજો જે કોલ છે જેમાં મને એક સારી મુવમેન્ટ હજુ પણ જોવા મળી રહી છે, ઓરિયન્ટ સિમેન્ટ. મેં સ્ટોક જુઓ ચાર્ટ પર એક ઘણા સારા એવા લેવલ અત્યારે આપણને આ સ્ટોકમાં આવતા જોવા મળી રહ્યા છે. સ્ટોક અત્યારે 245 પાસે ટ્રેડ કરે છે. છેલ્લા અમુક દિવસોમાં જે પ્રમાણેની મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે, જે રેન્જમાં મોમેન્ટમનું બ્રેકઆઉટ આપણને આ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે, મને એવું લાગે છે કે હવે અહીંથી એક સારી એવી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. એક સારો એવો ઘટાડો આ કાઉન્ટરમાં જોવા મળ્યો હતો, પછી ક્યાંક ને ક્યાંક ઘટાડો 220 લેવલ પર આવીને અટક્યો છે. એટલે ઓરિયન્ટ સિમેન્ટમાં મને એવું લાગે છે કે સારી એવી રેલી આપણને જોવા મળી શકે. 245 પાસે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરે છે. 233 નો આપણે એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ 255 નો રહેશે. 255 અને 255 જો બ્રેક કરે છે તો તમને 270 સુધીના પણ લેવલ આ કાઉન્ટર તમને બતાવી શકે છે. નાવ અહીંયા જ આ ગાડી અટકવાની નથી. જે દિવસે 270 બ્રેક થશે તમને વન વે ડાયરેક્શનમાં 301 સુધીના પણ લેવલ બતાવી શકે છે. એટલે તમે 19 થી 20% સુધીની પણ મુવમેન્ટમ એક્સપેક્ટ કરીને ચાલી શકો છો, જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. એના હિસાબે ઓરિયન્ટ સિમેન્ટ 233 ના એસએલ ની સાથે ટ્રેડ કરવાનો છે. 255, 270 બે ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો 301 નો અલ્ટિમેટ ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. નાઇસ. સો ઓરિયન્ટ સિમેન્ટ કંપનીઓ આમ પણ એક્શનમાં અત્યારે ફિલહાલ છે જ, નજર પર તમારે અહીંયાથી ખાસ રાખવાની રહેશે.